હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સુપ્રભાતમ. ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 5.3 એનો પ્રશ્ન 11. આ દાખલો આપણે બાકી રાખ્યો હતો. ઓકે, જોઈ લઈએ આજે. પણ એના પહેલાં એક નવું સૂત્ર શીખવું પડશે. તો એ જોઈએ સૂત્ર કેવી રીતે આવે છે. તો એક સમાંતર શ્રેણી લઈએ છીએ. સમાંતર શ્રેણી 3ના ગુણિત લઈએ છીએ. ચાલે ને? ચાલો, 3ના ગુણિત એટલે 3, 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15. બસ ઘણી થઈ ગઈ. હવે તમે મને એમ કહો, આમાંથી પ્રથમ પદ કયું? બરાબર, પ્રથમ પદ આ શબ્દમાં સંકેતમાં A1 અથવા તો એ પણ લખાય છે. બરાબર, પહેલું પદ કેટલું છે? 3. ઓકે, બરાબર. હવે કહો બીજું પદ કયું? આ શબ્દોમાં બીજું પદ સંકેતમાં A2 કેટલું છે? 6 છે ને? બીજા નંબરે કેટલું છે? 6. ઓકે, ત્રીજું પદ કેટલું છે? A3 બરાબર 9. ઓકે, આ ચોથું પદ. આ તો ખબર છે તમને તો સાહેબ, ખબર તો છે આ બધું. હવે મને એમ કહો સરવાળો. પ્રથમ પદનો સરવાળો એને શું લખાય? S1. પ્રથમ એટલે એક જ પદનો સરવાળો. હવે એક પદનો સરવાળો પોતે જ થાય ને. આમાં પ્રથમ પદ કયું? આનો સરવાળો એટલે 3 પોતે, તો 3. ખબર પડે છે? ઓકે, હવે આ 3 બરાબર S1 છે અને આ 3 બરાબર A છે અથવા તો A1 છે. એટલે યાદ રાખવાનું, પ્રથમ પદ હોય કે પ્રથમ પદનો સરવાળો S1 હોય, બંને હંમેશા કેવા રહે? સરખા રહે. ઓકે, તો એક વસ્તુ યાદ રાખવાની. કઈ? S1 બરાબર A1. શું યાદ રાખવાનું? S1 બરાબર A1 એટલે એક પદનો સરવાળો લો કે પહેલું પદ લો, હંમેશા કેવા હોય? સરખા. આને એ પણ લખી શકાય, A1 બરાબર A. ઓકે, એટલે આ યાદ રહેશે. ઓકે, ચલો પછી બે પદોનો સરવાળો. અહીંયા પ્રથમ પદનો સરવાળો અને પ્રથમ બે પદનો સરવાળો. બે પદનો એટલે પહેલેથી છો. ચલો, બે પદનો સરવાળો એને લખાઈશું S2. ઓકે, S2 ને આમ તો સૂત્ર ઉપરથી પણ લઈ શકાય. n/, જે હતું n/2 a + n - 1 × d. પણ આપણે સીધી રીતે લાવીએ છીએ. બે પદનો સરવાળો એટલે કયા બે પદ છે? 3 અને 6 છે. તો એનો સરવાળો 3 + 6 કેટલો થયો? 9. ચાલે ને? S2 બરાબર 9. પછી 3 પદનો સરવાળો એટલે એને S3 લખાય. સરવાળો હોય એટલે હંમેશા S આવે. ઘણા આમાં કન્ફ્યુઝ થાય, પદ છે તો પછી એ ના લખાય? A3 ના ભાઈ, એ પદનો શું છે? સરવાળો. સરવાળો આવે એટલે પદ નહીં જોવાનું. S અને કેટલા? 3. ચલો, 3 પદનો સરવાળો લો, પહેલું, બીજું, ત્રીજું, એટલે 3 + 6 + 9. 6 × 3 9 ને 9 18. ઓકે, હવે મારે શું કરવું છે? S1 તો ખબર છે, S1 એ જ પહેલું પદ છે. પહેલું પદ કહો, A1 કહો કે S1 કહો, આ જ આવશે. હવે શું કરવું? S2 - S1 કરવું છે. S2 - S1 એટલે શું? જે બે પદનો સરવાળો હતો માઇનસ એક પદનો સરવાળો, એની બાદબાકી કરીએ. ચલો, S2 કેટલા છે? 9 માઇનસ S1 કેટલા છે? 3. કેટલા મળ્યા? 6. 6 જુઓ શું દેખાય છે શ્રેણીમાં? 6 એટલે તમને બીજું પદ દેખાય છે. તો આના બદલે બરાબર લખી શકાય A2. 6 એ શું છે? બીજું પદ. જુઓ, 6 એ શું છે? બીજું પદ, A2. તો આને શું લખી શકાય? બરાબર A2. એટલે આ સૂત્ર જુઓ, સૂત્ર બનશે. સૂત્ર પછી બનાવીએ છીએ. ચલો, પછી હવે બીજું કરીએ, S3 - S2 કરીએ. શું કરીએ છીએ? S3 - S2. ચલો, S3 કેટલા છે? 18 માઇનસ S2 કેટલા છે? 9. બાદબાકી કેટલી આવી? 9. 9 જોશો તો કઈ શ્રેણીમાં દેખાય છે? A3, ત્રીજું પદ.
ખ્યાલ આવે છે? તો સૂત્ર આવ્યું આના ઉપરથી કે તમારે A2 શોધવું હોય બીજું પદ, તો એનું સૂત્ર છે S2 - S1. ઓકે, બે પદના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ કરો એટલે બીજું પદ મળે તમને. પછી A3 હોય તો શું? જો અહીંયા 2 તો 2 અને અહીંયા 1 ઓછો, આ A છે બીજું પદ. હવે અહીંયા 3 છે, A3 તો શું થશે? AS3 એટલે ત્રણ પદના સરવાળામાંથી કેટલો? 3 હોય તો કેટલા રાખવાના? 2. એટલે ક્રમિક 3 હોય તો 2, 2 હોય તો 1. અહીંયા કયું? બીજું તો બીજું જ લેવાનું, ત્રીજું તો 3 નંબરનું જ લેવાનું. ઓકે, ધારો કે A4 ચોથું પદ શોધવું હોય તો સરવાળા ઉપરથી છે S4 - S3. પાંચમું હોય તો S5 - S4. ઓકે, આ રીતે આ જસ્ટ સૂત્ર છે. શેના ઉપરથી? સરવાળાના તફાવત પરથી તમને પદ મળે, ચોથું ત્રીજું nમું પદ મળે. ચલો nનું બનાવીએ. an બરાબર nનું શોધવું છે તો શું થશે? as કયો આવશે? n માઇનસ as, એક ઓછો. અહીંયા જો 4 તો 3, 3 તો 2, તો n તો કેટલા? n માઇનસ 1. આનું વ્યાપક સૂત્ર છે કે સરવાળાના તફાવત ઉપરથી nમું પદ શોધવાનું સૂત્ર. ઓકે, જો બીજું પણ હતું, ધારો કે A2 હોય તો આપણે A + D પણ લખતા હતા. જસ્ટ આ રફ કામ, નહીંતર બધા હેંગ મારી જશે. A2 બરાબર A + D પણ લખતા હતા. તો એ ક્યારે મળે? A અને D હોય તો તમને A2 મળે. A4 A + 3D, ખ્યાલ છે? A + 3D ચોથું પદ ક્યારે? A અને D હોય ત્યારે. પણ જ્યારે બે સરવાળા આપ્યા હોય અને એના તફાવત ઉપરથી તમને શોધવાનું કહે તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. ઓકે, અને આ સૂત્ર ઉપરથી લઈશું. તો અહીંયા જસ્ટ ત્રણ વસ્તુ, એક તો S1 બરાબર A1, પહેલું પદ હોય કે એક પદનો સરવાળો હંમેશા સરખા બનશે. બીજું પદ શોધવું હોય તો તમારે બે પદનો સરવાળો જોઈએ માઇનસ એક પદનો, પ્રથમથી જ, બરાબર. એવી રીતે an શોધવું હોય તો Sn - Sn - 1. આ વ્યાપક સૂત્ર છે. આમાં જે પણ 5, 10, 15 મૂકો તો તમને એ મળી જાય. જેમ કે 10 મૂકો તો A10 બરાબર S10 - S9. ઓકે, એનો ઉપયોગ કરીને આપણે કરવાનો છે. ચાલો, સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો. વેર ઇઝ માય કાર્ડ? हाँ, अब दिख रहा है. ओके, समांतर श्रेणीना प्रथम n पदनो सरवाळो 4n - n² હોય. હવે વિદ્યાર્થીઓને ઘણીવાર એવું થાય, આવું બધું A B C D n બેન આવું બધું દેખાય ને એટલે પહેલાં તો એવું ટેન્શન ચડે ને, પણ ટેન્શન લેવાની જરૂર નથી. દાખલાને સમજવાનું, પહેલેથી ચેપ્ટર સમજીને કરશો ને તો મજા આવશે, રકમને ગોખવાની નહીં. n પદનો સરવાળો, સરવાળો હોય એટલે s જ હોય, પછી એમાં an ના જ હોય. પદ એટલે સાહેબ an, પણ આ સરવાળો નથી દેખાતો તો s અને કેટલા છે? n. Sn બરાબર આપેલું છે આ. ઓકે, ચલો લખતા જઈએ. n પદનો સરવાળો એટલે એને લખાય Sn બરાબર કિતના થાય? n પદ કા સરવાળા 4n - n². 4n - n², આવું આપેલું છે. ચલો પછી શું કહે? તેનું પ્રથમ પદ કયું હશે? એટલે પ્રથમ પદ કેટલું? A1 શોધવાના છે. પદ A અને 1. અને પછી કીધું છે અર્થાત S1 બરાબર. એ એટલા માટે કીધું છે કે જે તમે સરવાળો, એક પદનો સરવાળો હશે ને એ તમારું પહેલું પદ હશે. કદાચ આ હિન્ટ છે, બરાબર. પહેલું પદ એટલે જ S1. હમણાં આપણે સાબિત કર્યું ને S1 બરાબર A1. ઓકે, તો એ હિન્ટ આપી છે, જરૂરી નથી કે આપે પરીક્ષામાં, બોર્ડમાં. પછી કહે છે પ્રથમ બે પદનો સરવાળો કેટલો? સરવાળો S કેટલા? 2 એટલે 2. પ્રથમ બે, આ પાછું પ્રથમ એટલે પહેલેથી આવવાનું, બરાબર. કેટલો હશે? એટલે S2. બીજું પદ કયું હશે? જોજો, બીજું પદ કયું? A. પદ એટલે A અને બીજું A2 શોધવાના છે. આ જ રીતે ત્રીજું, 10મું અને nમું પદ શોધો. એટલે ત્રીજું પદ A3, 10મું પદ A10, nમું પદ an, આવું શોધવાનું છે. ઘણી બધી વેરાયટી છે દાખલામાં, જોઈએ. પહેલાં તો આ ખબર પડી, n પદોનો સરવાળો એટલે આ વસ્તુ લઈ દીધી. આના બરાબર શું છે? Sn. ઓકે, હવે અહીંયા જોશો આ હિન્ટ આપી છે S1, અને આપણને ખબર પડે કે પહેલું પદ શોધવું હોય ને એટલે S1 જ શોધવું પડે. આપણે આગળ જોયા હતા આવું, અહીંયા જોયા ને કે પહેલું પદ કહો
કે પ્રથમ પદનો સરવાળો કહો, S1 કહો. કાં ગયા? એ રહા S1 3. S1 પણ 3, A1 પણ 3 એટલે સરખો હોય. તો આમાં જુઓ S1 આપેલા છે તો n આપેલા છે તો S1 શોધીએ આના પરથી. S1 બરાબર, તો જ્યાં n હોય ત્યાં કેટલા મૂકવાના? 1 4 અને 1 4 એકા 1. ચલો એક સ્ટેપ વધારે લખીએ છીએ. 4 એકા 4, 1 નો વર્ગ 1, 4 માંથી 1 જાય તો 3. ઓકે, તો S1 બરાબર કેટલા આવ્યા? 3. આ જ પહેલું પદ છે. હવે થોડાક આગળ જોશો તો પ્રથમ બે પદનો સરવાળો. કેટલા પદનો? 2. બે પદનો સરવાળો એટલે S2. ધ્યાન રાખજો, બરાબર છે. તો અહીંયા S2 શોધીએ. S2 બરાબર, હવે શું કરવાનું? આ n હોય ત્યાં કેટલા મૂકવાના? જો સૂત્ર શું હતું? Sn બરાબર 4n. જ્યાં n હોય ત્યાં આ n ની જગ્યાએ જે મૂકો એ લખવાના. તો 4 અને કેટલા? 2 માઇનસ 2 સ્ક્વેર, 4 દુ 8 માઇનસ 2 નો વર્ગ 4, તો 4 વધ્યા. ઓકે, હવે શોધવો છે એક S3 શોધીએ. કેમ? તો અહીંયા આગળ જોશો બે પદનો સરવાળો મળી ગયો. બે પદનો સરવાળો S2 એટલે બે પદનો સરવાળો કેટલો મળ્યો? 4. S1 મળ્યો એક પદનો સરવાળો, એ આપણું પ્રથમ પદ પણ કહેવાય. પછી શું કહે છે? બીજું પદ કયું હશે? એટલે A2 શોધવું છે. શું શોધવું છે? A2. હવે A2 જોશો ને અહીંયા, વેર ઇઝ A2? A2 બરાબર શું? S2 માઇનસ S1. એટલે તમારે S1 પણ જોઈએ, S2 પણ જોઈએ. તો મળી ગયા છે S1 અને S2. ખ્યાલ આવે છે? પછી શું કહે છે? આ જ રીતે ત્રીજું શોધો. કયું પદ? ત્રીજું. ત્રીજું શોધવું હોય તો અહીંયા જુઓ A3. A3 બરાબર શું? S3 માઇનસ S2 એટલે S3 પણ શોધવા પડે. ઓકે, તો અહીંયા જોડે જોડે S3 શોધી દઉં છું. 4 n ની જગ્યાએ કેટલા? 3. n ની જગ્યાએ કેટલા? 3 નો વર્ગ હતા ને. ચલો 4 તરી 12. ઘણા લોકો આને 3 દુ 6 કરી દે છે, પણ 3 કેટલી વાર લેવાના? 2 વાર. 3 તરી 9. આમાંથી જાય 12 માંથી 9 જાય તો 3. ઓકે, તમને એવું થશે, ઓહો સાહેબ આ કેવું સારું? 3 4 આ તો વધવું ના જોઈએ, કાં તો ઘટવું જોઈએ. પણ આ તો અહીંયા વધ્યું ને પાછું ઘટ્યું. તો ભાઈ આ પદ નથી, સરવાળો છે. આ એક પદનો સરવાળો, પછી બે પદનો સરવાળો, પછી 3 પદનો સરવાળો. એટલે એ ધ્યાન રાખજો. હવે જે જવાબ લખીએ, જસ્ટ અહીંયા હતું પ્રથમ પદ. તો પ્રથમ પદ બરાબર S1 એ જ પ્રથમ પદ થશે, બરાબર A1 બરાબર 3. આ પહેલો જવાબ. ઓકે, અહીંયા હતું ને પ્રથમ પદ કયું હશે? એ S1. પ્રથમ બે પદનો સરવાળો, તો અહીંયા લખીએ પ્રથમ બે પદનો સરવાળો બરાબર કેટલો મળ્યો? તો S2 બરાબર કેટલો મળ્યો? 4. તો આ બીજો જવાબ. તમને એમ થશે દાખલો પૂરો થઈ ગયો છે. ના, પૂરો નથી થયો, પણ આપણે થોડા થોડા જવાબ લખતા જઈએ એટલે આ બીજો જવાબ પૂરો થયો. બીજું પદ કયું હશે? ચલો બીજું પદ. ઓ સોરી, આ શું થઈ ગયું? બીજું પદ એને લખાય A2. ઓકે, હવે A2 નું સૂત્ર કયું વાપરશો? A પ્લસ D વાળું નહીં વાપરીએ. તો કારણ કે આપણા જોડે જો પદોનો સરવાળો છે S1 S2 આ છે, એટલે A2 બરાબર શું થશે? S2 માઇનસ S1. S2 માઇનસ S1. ચલો S2 કેટલા છે? તો S2 ની કિંમત જુઓ 4. 4 માઇનસ પછી જુઓ તો S1 કેટલા છે? તો 3. ખ્યાલ આવે છે? ચલો 4 માઇનસ 3 એટલે કેટલા? 1. તો આ મળ્યા A2, એટલે એક આ જવાબ મળ્યો. બીજું પદ કેટલું છે? 1. ચલો પછી કયો દાખલો છે? આ જ રીતે ત્રીજું પદ શોધો. તો ત્રીજું પદ બરાબર A3. તો શું થશે સૂત્ર? S3 માઇનસ S2. 3 તો 3 લેવાના ને 1 ઓછો લેવાનો. ચલો S3 ની કિંમત આપણને અહીંયા દેખાશે. S3 શોધેલો કેટલો છે? 3. તો S3 કેટલો છે? 3 માઇનસ S2 એ પણ શોધ્યો છે 4. બરાબર, તો આમાંથી માઇનસ 1. તો આ A3 મળ્યા ત્રીજું પદ. ખ્યાલ આવે છે? હજી પૂરો નથી થયો. આ ત્રીજું પદ મળી ગયું. હવે 10મું શોધવાનું છે અને nમું શોધવાનું છે. હવે 10મું પદ શોધશો, બરાબર, એ 10.
એટલા માટે તમારે S10 અને S9 જોઈશે. શું જોઈશે? S10 અને S9. તો ચલો S9 શોધીએ. ઓકે, હવે આ તમને થશે કે S9 ક્યાંથી શોધ્યા? તો આ SNનું જે આપ્યું હતું ને એના ઉપરથી. તો જસ્ટ એવું હોય તો પહેલાં લખી દઈએ. ચલો, SN બરાબર છે 4n - n². તો અહીંયા કેટલા? S9 બરાબર 4 અને અહીંયા 9 કરવાના, અહીંયા 9નો વર્ગ કરવાનો. 9 ચોક 36 - 81 અને સરવાળા બાદબાકી થશે -45 આવશે. ઓકે, હવે S10 પણ જોઈશે. જો આ 10મું પદ હતું ને એ 10 એટલે S10 અને એક ઓછો એટલા જોઈએ. 4 અહીંયા 10 10નો વર્ગ. ઓકે, એનની જગ્યાએ 4 દાન 40, 10નો વર્ગ 100 - 60. ઓકે, હવે 10મું પદ કયું? તો અહીંયા થશે E10. જોજો કયું? 10મું પદ E10 બરાબર શું થશે? S10 - S9. ઓકે, સૂત્ર S10 એક S વાળો જે હોય એ લેવાનો, 10 નંબર એક ઓછો લેવાનો. ચલો, S10 કેટલા છે? -60. પછી માઇનસ અને બીજા -45. ઓકે, -60 +45. આના સરવાળા બાદબાકી કરો તો જવાબ મળશે -15. 15 મળે, મોટાની નિશાની -15. તો એક આ E10 મળે આપણને. ઓકે, E10. આને બોક્સ બનાવવાની જગ્યા જ નથી રહી, પણ અહીંયા હું બનાવી દઉં છું. ઓકે, આ E10. હજી દાખલો બાકી છે. શું શોધવાનું છે? nમું પદ શોધવાનું છે. ઓકે, હવે દાખલા માટે તો જગ્યા જ નહીં રહી હવે આ બાજુના પેજમાં ગણું છું. અહીંયા nમા પદ માટે. કયા પદ માટે? nમા પદ માટે. આ કયો દાખલો છે? પ્રશ્ન 11, અધૂરો દાખલો. બરાબર, અધૂરો અહીંથી ચાલુ થાય છે. nમા પદ માટે જોયું. તમારે en શોધવું છે. હવે enનું સૂત્ર શું છે આપણું? એટલે en બરાબર a + n - 1d વાળું નહીં, સરવાળા પરથી. તો Sn અને Sn માઇનસ. બરાબર, તમને એમ થાય કે સાહેબ ખબર કેવી રીતે પડે કે આ વાપરું? ભાઈ આપણા જોડે આ સૂત્ર છે, જુઓ સરવાળો જ આપ્યો છે Sn. ખબર પડે? એટલે જ્યારે આ Sn આપેલો છે આવો, ત્યારે હંમેશા યાદ રાખવાનું પદો શોધવા માટે આ બે સરવાળાના તફાવતવાળું સૂત્ર લેવાનું છે. તો an બરાબર Sn - 1. એટલે Sn શોધવા પડશે, Sn - 1 શોધવા પડશે. Sn જોશો તો આપેલા જ છે. બરાબર, એ તો એ વાંધો નહીં. તો Sn તો આપેલા જ છે 4n - n². પહેલાં શોધી કાઢીએ છીએ. હવે Sn - 1 શોધવા છે. તો જુઓ અહીંયા Sn - 1 બરાબર, ઘણા લોકોને હેંગ થઈ ગયું હશે. તો 4. આ જુઓ nની જગ્યાએ n - 1 છે. nની જગ્યાએ શું કરવાનું? n - 1. nની જગ્યાએ શું કરવાનું? n - 1નો વર્ગ. ઓકે, ચલો બંને સાથે ગુણાકાર 4n - 4. પછી આમાં એવું થશે આ વર્ગ અંદર ઉતાર દો. ના ઉતરે ભાઈ, નિત્યસમ વાપરવું પડે. બરાબર, કયું નિત્યસમ હતું? તો જસ્ટ અહીંયા લખું છું. a - b² હોય તો a² - 2ab + b². આવું નિત્યસમ છે. ચલો, તો અહીંયા પહેલાં કૌંસ કરવો પડશે ફરજિયાત. ધ્યાન રાખજો આ સાદુરૂપમાં. ઘણા લોકો જો કૌંસ ખોલી દેશો ને તો ખોટો પડશે દાખલો. બરાબર, કારણ કે નિશાની બદલવી પડશે. તો પહેલાં અહીંયા થશે n² માઇનસ હોય ને એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે એને પહેલાં કૌંસમાં રાખવાના, આગળ માઇનસ હોય એટલે. કારણ કે માઇનસ એટલે દેવું, ઋણ. આને ઋણ ચિહ્ન કહેવાય ગુજરાતીમાં. ઋણ એટલે દેવું. બરાબર, દેવાવાળા લોકોથી અને આપણા ઉપર દેવું ના ચડે એની ખાસ ધ્યાન રાખવાની. એટલે આપણે શું રાખવાનું? પ્રોટેક્શન, કૌંસ રાખવાનું. આ પ્રોટેક્શન છે. બરાબર, દેવું આપણા જોડે આવે નહીં. તો n² - 2n + 1. અંતિમ પદ હંમેશા પ્લસ આવશે. અહીંયા થશે 4n - 4. હવે કૌંસ ખોલીશું એટલે આ બધી નિશાની બદલાશે. પછી તમને એમ થાય કે સાહેબ હમણાં તો દેવાથી આઘું રહેવાનું હતું.
પણ આ એ સમજવા માટે હતું, પણ આ જસ્ટ દાખલામાં તો કરવું પડશે, બરાબર. તો આ માઇનસ એટલે આ બધાને બધું બદલી કાઢશે. માઇનસ આગળ હોય ને એટલે જે ધન હશે એના ઋણ બનાવી દેશે, અને જે ઋણવાળા દેવાવાળા હશે એના ધન બનાવી દેશે. તો આ પ્લસનું થશે માઇનસ n². આ માઇનસ નથી, આ જુઓ પ્લસ માઇનસ માઇનસ, પછી માઇનસ માઇનસ પ્લસ, અને આ માઇનસ પ્લસ માઇનસ, આવી કંઈક સ્કીમ છે. ઊંઘી ના જતા. હવે સૌથી પહેલાં બસ ચિંતા ના કરો, હવે બધું થઈ ગયું છે. પહેલાં n² વાળું લખીએ તો -n². અહીંયા અવયવ નથી પડવાનો. હવે જુઓ n વાળા, તો n વાળા 4n અને 2 6n. ફટાફટ દોડાવું છું હવે. -4 માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ, મોટાની નિશાની 4 ને 1 5, બરાબર. આટલું આ આપણું સાદુરૂપ આવ્યું. શેનું આવ્યું? Sn-1, બરાબર. એ કેટલા છે? આટલા છે. આ છે Sn-1. હવે જોજો આમાં કિંમત મૂકીએ, બરાબર. તો આપણું હતું અહીંયા લાસ્ટ en બરાબર Sn-1. વોટ ઇઝ Sn? રકમનું જે આપ્યું હતું આ દેખાય છે, 4n - n². તમને એમ થશે સાહેબ કશું દેખાતું નથી. હવે પાછો અહીંયા કૌંસ કરવો પડશે. અરે શું હાલચાલ છે, અહીંયા સૂચના મારવા દો, અહીંયા ધ્યાન રાખવું. એ અહીંયા ધ્યાન રાખો, ફરજિયાત કૌંસ કરો, બરાબર. આ તમારે પણ આવી સૂચના મારવાની. એટલે જ્યારે ચોપડો લઈને બેઠા હોઈએ ને એટલે તરત અહીંયા ધ્યાન જાય. ઓકે. તો જ્યાં પણ આવું લાગે તમને કે અહીંયા ધ્યાન રાખવા જેવું છે, તો એ ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા પણ પાછું એવું જ Sn-1 એટલે તમને થશે Sn-1. ચલો આ લખી દો અહીંયા, પણ લખો એટલે અહીંયા શું લખવું પડશે? -n² પ્લસ 6n પ્લસ -5. ઓકે, આ લખી દીધા. પણ અહીંયા શું છે? માઇનસ છે એટલે શું રાખવાના? કૌંસ, પ્રોટેક્શન, બરાબર. દેવું ના થવું જોઈએ. પછી થવા દો, વાંધો નહીં. હવે આ ચિહ્ન, બરાબર, બધાને બદલી કાઢશે. ઋણવાળાને ધન, ધનવાળાને ઋણ. ચલો આ માઇનસ છે તો શું થશે? પ્લસ. તમને એમ થશે કે આ ચિહ્ન નથી મૂક્યું. ફરીથી ધ્યાન રાખજો, ઘણા લોકોને સાદુરૂપમાં ભૂલ થાય છે ને, તો એમને એમ છે બસ આ અહીંયા પાછું બધું એમને એમ ચાલ્યું જાય. નહીં, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, અને આ શું થશે? પ્લસ. બધા ચિહ્ન બદલી જશે. હવે આનું સાદુરૂપ આપવું પડશે. તો n² આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે n² ગયા, બરાબર, 0 થઈ ગયા. 4n - 6n એટલે -2n અને +5, બરાબર. તો એનમાં પદનો જવાબ આવો જ આવશે. મારે જવાબ ચેક કરી લઈએ એકવાર, બધા જવાબ આપે. બીજા બધા સાચા છે, આ એનનું ખાલી ચેક કરી લેવું પડશે. તો આપણે અહીં બરાબર છીએ. ઓકે, બરાબર છે. અને આને લગાવો બોક્સ, બરાબર. વિચિત્ર દાખલો છે. ઘણી બધી કેટલી મિનિટ થઈ ગઈ? 22 ને 54, 23 મિનિટ તો થઈ ગઈ. પણ દાંટ વરી, આમાં એક થિયરી પણ હતી. કઈ થિયરી હતી? બે પદોના સરવાળા ઉપરથી કયું nમું પદ શોધવાનું સૂત્ર. એક તો એ સાબિત કર્યું છે, શીખવાડ્યું છે, બરાબર. કેવી રીતે આવ્યું એટલે આ સૂત્ર યાદ રાખવાનું. જસ્ટ આવા MCQમાં પણ આવા આવી શકે છે. ઓકે, એમાં 8 મિનિટ ગઈ છે. પછી આમાં આપણો દાખલો સારો એવો કહી શકાય આમ તો, બરાબર. પણ આ IMP નથી લખતો, પણ સારો એવો તો છે જ. તૈયાર કરવો. તો જ્યારે Sn આપ્યું હોય ત્યારે આ રીતે શોધીને આ રીતે આપણને મળશે. પહેલું પદ હોય A1 એ જ Sn થશે, બરાબર. પછી S2 જે છે એ તો તમે આ રીતે મળ્યા જ, શોધ્યા આમાં કિંમતો મૂકીને. બીજું પદ શોધવું હોય તો S2 - S1, ત્રીજું શોધવું હોય તો S3 - S2, અને આ સરવાળા બધા શોધેલા હતા. 10મું શોધવું હતું એ 10 એટલે S10 - S1, તો એ નહોતા શોધેલા તો શોધી કાઢ્યા, બરાબર. ઘણીવાર બધા પહેલેથી શોધી કાઢે છે S1 S2 S9 S10, પણ આપણને ખબર કેવી રીતે પડે કે S9 અને S10 હશે? તો આ રીતે પણ ચાલે શોધો તો. ઓકે, એ જવાબ મળ્યો. અને પાછળ nમું પદ શોધવા માટેની જે વિધિ હતી, કયું શોધવાનું હતું? nમું પદ, દેટ મીન્સ an. તો એનું આ સૂત્ર, એના પહેલાં કિંમતો શોધી કાઢી. Snની તો રકમમાં આપી જ હતી. Sn-1ની આ રીતે સાદુરૂપ આપીને શોધી. સાદુરૂપમાં ધ્યાન રાખવાનું, માઇનસ પ્લસમાં. આ મળ્યું. પછી ફરીથી એને જે સૂત્ર હતું આ, એમાં કિંમતો મૂકી, એમાં પણ ધ્યાન રાખવાનું. એમાં માઇનસ છે એટલે કૌંસ કરવામાં ધ્યાન રાખવાનું, બરાબર. કૌંસ કરવાનું, પાછી કૌંસ છોડવાનું. શું માથાકૂટ છે સાહેબ? એના કરતાં છોડ દો પહેલેથી, તો ભાઈ નિશાની પહેલેથી બદલવી પડે, બરાબર. એના કરતાં પ્રેક્ટિસ રાખીશું એટલે લાંબા ગાળે ક્યાંય ભૂલ પડે નહીં. હવે આ Sn-1 છે ને નીચે છે, એ ધ્યાન રાખજો. પાછા આ માઇનસ એક ઉપર નથી, આ આખું આ રીતે Sn-1 પદ છે.
બરાબર, અહીંયા જોશો તો દેખાશે ક્લિયર કટ, એસ એન નીચે છે, n-1 આખું નીચે છે, અહીંયા -1 નથી. ઓકે, થેન્ક યુ વેરી મચ.